હું તને રોજ કહેતો હતો કે મને શાનું તું કરોડપતિ બનાય પણ મારું હોભળી લીધું હો ભગવાનથી. ભલે તે મને વલ્લીમાં કરોડપતિ તો ના બનાવ્યો પણ મારું એવું કોમથી કર્યું ને હું જિંદગીમાં તારો આભાર નહીં ભૂલું હા. અને મારા ત્યાં પૈસા જ જોતા હતા કે ગમે તે રસ્તા આવે. આ વાત હોભળી છે ને તને તો રાતે ઊંઘ નહીં આવતી પણ એવું લાગ્યું કે અરે કોમ રહ્યું ને એ મારા શંભુરો અને બગલો બેસ કરશે એટલે સવારે ઉઠ્યો અને તરત જ નીકળી ગયો અને ભગાઈ વણ કયો ને એટલે રાજી થઈ ગયું. એટલે આ તાર ફુઓ તે ઘણું બધું ખોઈ નાખ્યું પણ ઉપરવાળા ખરો ને અમુક જોયું તો હમું એટલે કરોડપતિ થઈ ગયો અને રૂપિયામાં રમ્યો એટલે ભગાઈ વણે મારા પાછળ ભાઈએ ઘણા રૂપિયા વાપરી નાખ્યા છે અને મેં એ ઘણા રૂપિયા એવાના લઈ લીધા છે અને ઘણા ઉડાડી મેલ્યા પણ હું નહીં ભૂલું રે ગુણ તો બગા સમય અમે આવી ગયો છે તમને હું રૂપિયામાં રમાર્યો તમારે અમે ભાગ નહીં રાખવો પડે. અને એક વખત આ વાત કહ્યો ને એટલે બે મારા ભત્રીજા રહ્યા ને ખુશ થઈ રહ્યો. શંભુ બેઠ્યો ઘેર તો ટોટીઓ ટકતો જ નહીં લાગતો હો. જ્યાં તો હમણાં વેટો કરીને પાછા આયા તમને તો જેટલું કહેવાનું કોઈ આવો છો એટલા ઢાપલા થઈને આવો તો બધું પડી વેલ્યું. હજી તો હવા મહિના નહીં છો મારા ફઈને મરી ગયા આવી ગયા તને કાઢ્યા પાછા મેણો માર શંભુરા તું મેણો માર કોક નવું નાટક લઈને આયા છો. તાર ભાઈ જતો રહ્યો એટલે હું ઘર ભૂલી જાઉં હા ભૂલી જાઉં અમે તો હાપુતું કાઢી નાખ્યું. કેમ લે હું જીવું હું ને આજ સુધી તમે અમારું સારું કરીને ગયા છો જાણે આયા છો તાણે કોક ના કોક લઈને જ જાઓ છો. હમણાં છેલ્લે 10,000 રૂપિયા લઈને ગયા હતા એ શેરીથી ખબર પડી હતી કે તમે બધું ઊભું જ કર્યું તું નાટક જ ઊભું કર્યું તું તમે એમને નતા હોય કણ આયા. મને ખબર છે તું શંભુરા મને બોલે છે ને મેણો મારે છે ને અમે બધું ખરું ને તાર ફઈ ગયો ને એટલે બધું ના હંગાથી કાઢ્યું. અમે ઘેર છોકરોને હારો રોટલો નહીં કરીને ખવડાવતા અને તમને અમે કેટલું રાખ્યો છે તો તમે અમારું કોઈ રાખ્યું. ભૂલ ના કરાય હો એને તો ભૂલ મારાથી નહીં થાય એવી. તમે તો મને કેટલું રાખો છો ને પણ અમે પૈસા નહીં રાખવા તમને તમને બે હાથ ને ત્રીજું માથું જોડીએ છે તમારા છે અમે કંટાળ્યા છે. ઘેર અમારો બહેરો નહીં અમે તો ચપ્પા દેતો કે તમારો ફૂ આવે છે ને એટલી વખત કોક ના કોક લઈને જાય છે. આ વખત લેવા નહીં આવ્યો શંભુરા આ લવા આવ્યો છું આ લવા. તમે જિંદગી કોઈ આલ્યું નહીં અને તમે અમે હું હાલવા આવ્યા છો. અલ્યા દુખના દાડા મારા જતા રહ્યું અને શંભુરા તમારે જતા અમે રહ્યું. તો મજૂરી કરીએ છીએ અમારા કોઈ દુઃખ આવવાનું નહીં. દુઃખના દાડા અલ્યા તમારા શું ખાવાનું છે દુઃખ તારા પુવાનું પૂરું થયું અને અમે સુખના દાડા તૈયારી આટલી મજૂરી કરીએ છીએ અમે સુખ નહીં આવે. મજૂરી કર્યા કોઈ નહીં બારો. આણે તમે મારા પાસે કેટલા રૂપિયા વાપર્યા હા વાપર્યા છે એટલે કેટલા તો પીએ છે. વાપર્યા હું એક રૂપિયો ખરો ને ભૂલ્યો નહીં. બેસ શંભુરા બેસ. અલા, કોક નવી પરસ લાદે છે નોકરી તો નહીં લાગ્યા. હજી તો આવી પરસો તો રહે ને શંભુરા તમે લઈને ફરશો. ના હોય. ઓહો એવું એમ તો નહીં હોય આવતા આ તો. પુઓ. જો પોનું અડી ગયું કહું મને લાગે આખી જિંદગી રમ્યા આમાં પોનું અડ્યું લાગે છે. કોનું તો ઉપર વાળા અડાડ્યું છે. હા એ તો મને ખબર જ છે. એવું અડાડ્યું છે ને તે મુશે લગાવવું જ નહીં પર ના હોય. હું વાત કરું મારે છું. લાગી ગયું અને તમારા બે ભત્રીજોને લાગી ગયું. હાલવા આયા તો આલવા જ આવ્યો છું. હું વાત કરો છો. તાને દાણો મારા બરાબર ઉજ્યો ભત્રી- કાકા? હા, દાણો તો બરાબર ઉજ્યો છે. બરોબર જ ઉજ્યો છે અને દારો રહ્યો ને અમે કદી નહીં હાથમાં આપણા બધાને. એવું છે ઓવા હું કોઈના ગુણ ના બોલું ભત્રીજા. તો સારું કહેવાય. હું વાત કરું કે ભત્રીજા હું વાત કરું હું થયું કેટલા પાછું વળી? રૂપિયા હાલ દીધા હે ને તે મને તો એવું લાગે છે ઘણા એમ થાશે હું. તમને આલી દીધા છે ઓવા ના હોય. પેલી કહેવત નહીં ખોયેલું હોય ને એ બધું જડી જાય. હા. તાર ફુવાન જડી ગયું ના હોય. અને ઉપર વાળા આલી દીધું. હા મેં આજ સુધી વલ્લી રમે છું પણ કોઈનું ખોટું કર્યું હા ખોટું તો આ અમારું તો કરે જ પૈસા છે હું તમારા કે. પાસે લેવા આવતો હા. મોંના કાઢીને લઈ હા, જતો તાણે અને બધે. પૈસા ખરા ને અમે 3 ગણા મારા તમારે પાછા હાલવાના છે. પાછા હાલવા છે. પાછા હોનાની ટોપી પહેરે તું. ના હોય. ઓવા. હું વાત છે. હું વાત કરું ખબર હે? હા? અમારે પેલી ખરાબ આમ જમીન હતી ને ઓવા. હા હા એ રે અમારું નામ નેકરી છે. ના હોય. અમારું નામ રોડ આપણો ટચ છે. 11 વીઘાનો ખરાબો કહેતા હે ઓવા ના હોય. હેડે શમ બીજા હગાની નાજ્યો ઉઠ્યો તમારી આયો
કીધું હોશિયાર હોય ને તમારા બે ભત્રીજા અને ખબર મારા છે હોશિયાર જ છીએ કે તોય તમારા આગળ છેતરાઈ ગયે છે. નહીં છેતરવા આવ્યો અમે ભોળા છીએ બે ભાઈ એટલે ભોળવાઈ ગયે છે ફુવા. અલે આ પોરાનો ભગવાન હોય ફુવા મને ખબર છે અમે ભોળા છીએ ને એટલે તમે હાચડીમાં પ્રભુ બતાવો છો અને મને વારા ઘડે તમે બકાવો છો. નહીં લૂંટવા આવ્યો શંભુરા તું એક વખત ના ત્યાં બગલાનો બોલાવતો હોય મારા મોઢીને વાત કરવી પડશે અને બગલો તારાથી વધારે હોશિયાર છે એને વધારે ખબર પડશે આમાં બગલા બોલાવીએ જાહેર ભગવાન બોલી આવું પણ કોઈ વેટો તો નહીં કે પાછો ઘરાની સોગન શંભુરા નકા પાછો પગલો વળી ખરો ને મારા ઉપર ચડી બેસે કે વારા ઘડે તું જ મને છેતરાવ્યું છે. નહીં છેતરવાયા કે ફુવા હલવાયા છે એટલે પગલો રે ને દોડતો આવશે હા, અને તાર ફાઈ જતો રે ને નિશોગન ભાઈ ઉપર તાણું પછી ના કહું જુઠ્ઠા લક્ષ્મી ચોલ્લો કરવા આવી છે એટલે બે તૈયાર થઈને આવી જો અમે શાંતિ થઈ કાયા તો થાય જ કે હું પેલા ઘણા રૂપિયા લઈ ગયો છું ને આના ઘણા વેઠા કર્યા છે પણ હવે મને મનથી એમ થયું છે કે આ રૂપિયા ખરા ને એ વળતર બધું ચૂકવી દેવું છે ત્રણ ઘણા હાલ દેવા છે બેનીએ જબરો મેળ આવી ગયો છે હો હું દબરી હરખાઈ આવી જાય છે. આ શાકભાજીમાં ચોળી વાઈ છે અને ભટા વાયા છે તે બજારમાં જઉં છું ને હું ભાવ મળે છે હું ભાવ મળે છે ઊંડનું વળતો કિસ્મત જબર જોર કરી ગયો છું હો ભાવે મળે છે અને માલે એટલો બધો ઉતરે છે. અને બીજું એક ફાયદો મોટામાં મોટો એ રહ્યો કે બજારમાં લઈને જઈએ ને તો કોઈ દાડો શાકભાજી વેચાતું લાવવું પડે નહીં કારણ કે હું ફુલેવર વાળો આવ્યો હોય એને હું કિલો ચોળી આલું અને હું કિલો ફુલેવરી ને મને હાલ એમ કરતા કરતા ઘરમાં જેટલું ભેગું થાય ને એટલું બધું શાકભાજી લાવીને ભેગું કરું છું એટલે એ પૈસા તો ખર્ચવા નહીં જ પડતા. શાકભાજી વાવવાના ઘણા બધા ફાયદા તો છે અમે રાગે રાગે હા હા બટાઈ બી હવા તો મંડાઈ જ જશે. આવો આવો શંભુભાઈ આવો. કાલ ભરાય તું તો પાછા આજ તો મહિનામાં ફરો તમારી ગણતી છે. કુદરત આલવા બેઠું છે એટલે ખોબે ને ખોબા આલે છે. આ જોતા નહીં કાલ વેણીતી તો હતી ને એવી પાછી થઈ જાય. આ તો શાકભાજી ના જેટલું તોડો ને એટલું બે અને આ જેવી તોળી પૂરી થાય ને તરત જ આ ગુલાબી પટ્ટા તૈયાર થઈ જાય તો પાછું મારે તો ચિંતા જેવું છે જ નહીં કે મારા ચિંતા નહીં મારા ચિંતા જેટલી વખત આવું છે એટલી વખત મોટી ચોળી તો પટ્ટા પેલી વાર પાછો ડેટો લઈ જાઉં ઘરના માટે એવું કદી રાખ્યું જ નહીં તો ભૈયા માટે તો એવું ના રાખવાનું હોય પડા. આ બાજુ આપવું પડી છે અમે હું વાત કરું તને હરક ના સમાચાર લઈને આવ્યો છું આજ તો. હરખ રે તારે છોકરાને હગું કરી નાખ્યું તો હું તને ફાયદો છે મને ફાયદો છે. હાય મને લાગે અપચકન છે. ના ના તાણે શેક આવી દઈ હું આયા છે. કોણ આવ્યું છે ચાલુ ફૂવો ઘેર ઉઘરોણી આવે ને તો બીક નહીં લાગતી ને એટલી અમારા ફૂ આવે ને એટલે મને બીક લાગે છે. અલ્યા પૈસા મારે નહીં આપવું લે આ શેકો ના હોય તો શેકો નહીં ઘેર લઈ પણ- જાય અને કઢી કરીને ખાઈ જજો બાકી હોય મારા પહેણ આવશો ને મચ્છીન ભગવાન ભેગો થયો છું અને મચ્છીન આટલું મજૂરી કરીને કમાઉં મારી છું. વાત તો પણ આજ તો કોક શકને આયા છે કોક લઈને આયા છે અને શું કહેતા હતા આ દહુજીનું તમારું જે લીધું છે ને એ બધું એનું ત્રણ ગણું મારે તમને કી આલવું છે. ફૂવો તાણી આલવા આયા છે ઓવે ઓવે મારું વર્ષે દારો તો અવળો ઉજો નહીં એટલે હું મોનવા તૈયાર નતો પણ ખાલી એક વાત કરી હે. કે મારા કી લોટરી લાગી ગઈ છે અને આવડું પરસ લઈને આયા છે પાછા પરસ લાલ લે- કલર નું મોર રાખજો ને કે ફૂવો તો બનાવી દે અને પાછા મને એવું હે. કે તું પેલા ભગાને બોલાવતો હોય એટલે કે મારા ઘડી જુદી જુદી વાત ના કરવી પડે. હજી તો મહિનો નહીં થયો ખબર છે ને 10,000 રૂપિયા આલ્યા છે કીધું આ ચોળી વેણી જેટલા ભેગા કરું છું ને એવાને પાછળ જ ખર્ચા પણ થઈ કે જાય હારે આ પૈસા ખરા ને તે આજ હુજીના પૈસા કે લીધા છે ને હા. એ બધા દૂધ ધોઈને ત્રણ ઘણા હાલવા છે અને કે મારા કરો ને હા. તારા ફઈ મરી ગયો ને એના પછી તો કે ખરેખર હું કરું ને હું ના કરું પણ ભગવાનને કે મારું સાંભળ્યું અને તમારું દુઃખ કાઢી નાખ્યું મારું દુઃખ કાઢી નાખ્યું એટલા સુધી કહેતા હતા કે તમારે શું જમીને વાપી નહીં પડે કે આવું બોલે છે મારું અને કેટલા હરખમાં છું પાછા ભગવાન આલે ને એટલે તો ખોબે હા, ખોબા આલે જો એટલે તો કહું છું. ખેતીમાં હરખાઈ હારી છે હા આ જોણવું તો પડશે ફૂવો હું લઈને આયા આનો છે ભલે. આ ભગવાન જોડે હાલવા જ આવે છે આપણો બેન ખેતીમાં તારા શી વેર કઈ મારા પેલા ફૂલો મૂળ કેવો ભાવ મળે જબરો ભાવ હા? મળ્યો. તાણે પછી લ્યો હળો ના ભલે કે હા. આ તો પછી બે મજૂર કરી ને
શેકો બેકો તોડાઈ જાય હા તો એવું જ વિચાર છે આ તો અને મને વધારે ખરી કહે, ઈ પડી. તો એને ભાવ નહીં મળે પાછો શાક જોતો તો કીધું તાજું તાજું હાલ વેણાય એવું હોય ને એટલું બધું વેણાય ને ખાવું એટલે હા. ફુવાને બી હાર્યા તો શું કે બેઠા છે એ હારું હેડો ઓ હો શંભુભાઈ હા ફુવો તો આગો મસો લઈને બેઠા છે હું બે હારી લાયો તો આટલે હા બસ તડકો આવ્યો હોય એટલે તો હેલાઈ જાય ફુવા બકા વેલા વેલા શકન જતો રહેતો આ મારું ભૂતનું મકાન બી આપણે ખેતરમાં શોકન જવાનું જાઓ મજામાં તો છે ને હા બધા બધા. ડુગરો જેમ પડ્યો બકો શાકભાજી હોય સવારે 100 વાગે ખેતરમાં હોય તો લ્યો શેકો બેકો ખાઓ ના શેકો નહીં ખાવી પણ હું જે કામો આવ્યો છું બેન ને એ બકા. કામ થઈ જાય ને એટલે મને એ શાંતિ થાય અને તમને શાંતિ થાય આ મને કી કે ફુવા હલવા આયા છે હું હલવા આયા છો વાત કરતી હતી હું કરવા વાત કરું હે? તમારા હાથે જ કરો ને બધી વાત હાલવા આવ્યો છું અત્યાર સુધી તો અને કોઈ લાખ રૂપિયો આલ્યો નહીં બધું અહીંથી લઈ જ ગયા છો વાડી છોડી જે હતું એ અમુ માર ફઈ ગયા હું તો અમારો ખ્યાલ છોડો તાર ભાઈ જીવતો હતો ને એટલે મને કહેતો જ હતો કે કોક દાડો પૈસા વાળા થયો ને કરોડપતિ થયો ને તો મારે બે ભત્રીજો ના ભૂલતા મેં આ વચન આલ્યું તું કે ના ભૂલું જોયું હા કરોડપતિ થઈ ગયા તમે કરોડપતિ થવાની તૈયારીમાં જ છું હા કાલે ઊંઘી રહ્યો તો હા સાપરામાં અને બે માણસો સ્ત્રી બન સેટિંગ કરીને આયા સપનામ તો નતા આયા કે નકા છેલ્લે બધા સપના મહિલા આવી એટલે શંભુરા બધી વાતો કરું છું હું એટલે વાતો કોઈ જુઠ્ઠી કરતો હોય છે હું હારું હેડો કરો હા? કરો વાતો કરો કે હો. મને ઉઠાડ્યો હા કે ઉઠો શનાજી તમારું નામ મેં કીધું હા મારું નામ બસ રે કે તમને ખબર છે મેં કીધું હા કે પેલી લોન પડી દો કે નકર જમીન રહી ને એ સાકરિયાતમાં અને સરકારમાં જતી રહે હું સમક્યો ના હોય ખાટલામાંથી ભૂઈ પડું ને એવું થઈ ગયું મેં કીધું અમારે તો જમીન છે નહીં કે 10 વીઘા છે. મારી ઓછો ફાટી ગઈ ના હોય અને 10 વીઘા 10 વીઘા અને હતી ખરી મેં આકરિયા બાવળિયા ઉગ્યા છે આ એ તો આપડા ફૈના ઈ થતા ના આપડા ખૂણા પર પેલું પડતર આ હતું નાકામું હતું એ એ હા, એ. પડતર જ તારે અમારું નામું બોલો છે અમારું નામ ના હોય તાને 10 નાલ વીઘા થઈ ગયા ફુવા નાલ થઈ ગયા આ બદલી નાખ્યો આ કિસ્મત બદલાઈ ગયો ને પછી હું કીધું કેટલી લોન છે કે 3 લાખ રૂપિયા છે મેં કીધું આ ભરી દઈએ પછી કીધું અમે વેપાર કરીએ કે તમારી જમીન ગમે તે કરો હા, એ તો સાચી જ હા, એ તો વાત છે ને. આપણો માલિક હોય એટલે અને આપણી જમીન આપણો વેપાર કરીએ જ કે અમે તો કોઈને પૂછવાનું હા. આવે જ છે એટલા માટે તમારા પહાણ આવ્યો છું હા. એટલે પૈસા લેવા નહીં આવ્યો હા હા. એવું વિચારતા હોય ને તો મગજમારી કાઢી નાખજો પૈસાનું કમ્પ્લીટ સેટિંગ કરીને આવ્યો છું ભરી દીધા પૈસા ભરવાની તૈયારીમાં જ છું હા પણ તો. હું એમ કેતો તો તાર ફઈના ને પેલા કાળિયાન બાયરીના દાગીના લઈને આવ્યો છું કે ગમે તે વેચવા નહીં કીધું આબરૂ નહીં કાઢવી કીધું આ દાગીના રહ્યા ને ગોમમાં મેલું ઉભો પગલા ગોમમાં હા, મેલું સાચે. કીધું આબરૂ જાય એના કે ભત્રીજો પહાણ જવાનું બારે બાર દાગીના ગીરો મેલે 3 લાખ રૂપિયા આવું એ ભરી દઈએ વેચાઈ જાય એટલે બીજા દાગીના પાછા આપણા આવી જાય અને એમાંથી જે વિચાર તો પૈસા આવે, સારો કર્યો તો હું હોય બધું ભૂલી જાય વેચવાનું કાઢી નાખ્યું હોય અને ઈ ઢોળાય તો ખીચડીમાં ઢોળાય કે 4 લાખ ખરા ને આ ફાઈનો કલ્લો ને આ દોરો ને દાગીના તો બધા છે અને લોકેટે કાઢે બાયડી નું લાયા છો ને હું વળી કીધું અત્યારે કાર્ય કહેવા નહીં દે એટલે આ દાગીના અમારે હોય રાખવાના છે અને તમને પૈસા આલવાના છે આપણા પાસે તો રૂપિયો નહીં ભાઈ હો તારા પાસે હોય તો વાત કર ના મારા પાસે કોઈ નહીં તો પછી કોક કરો. ગામમાં મેલવા પડશે ગીરો આર્યા કોકના પાસે ગમે તેના પહાણ મહિનાનો જ વાયદો કરવાનો એટલી બધી રકમ તો આપણે શું ઘરમાં ગાલી એટલે દેતા તો હોય કહું છું લ્યો હળો ના હોય તો પેલા ઈવન પાસે નારાયણ બા પાસે હા? ઈ કણ મળી રહ્યું આપણે જોઈ વેચતા આઈએ. એ હા, તમે લાવો, તમે બે પૈસા લેતા આઈએ. હા તમે 2 જણ લેતા આવ્યો અને એમાંથી 50 લાખ તમારા હો હું તાર ભાઈ બોલી દઈ છે ને હું એમાં ખોટું નહીં કરું હો 50 લાખ 50 લાખ પણ આ ગોડાએ તો કરોડની જમીન જમીનમાંથી લે હળો એક કરોડ ઉપરની જમીન હોય મજૂરી મને કરી કીધું તૂટી સોનાની જવું ને. ટોપી પહેરે છે શંભુરા તોય આટલે પૈસા નહીં બાળીએ હા, હા? જેમ હો, કરે એમ લે. જલ્દી કરો હાલ હાલ આ લક્ષ્મી ચોલ્લો કરવા આવી જાય આપણે ઊંઘી ના રવાય અમે શાંતિ દે મને ખબર હતી કે મારા ભત્રીજા રહે ને મોડીને વાત કર્યો ને એટલે મગજમાં ફિટ થઈ જાય અને થઈએ જઈ એટલે યા આ તો એક કલાક ઉપર થયું પણ ભગવાન શંભુરો બેસે ને એટલે કોમ તો કદી કાચું ના મેલ કરીને જ કોણી કરવા બેઠા ને એટલે મોડું થયું ફુવા, થઈ ગયું કોમ થઈ ગયું હઉ. સારું કહેવાય ને કે મારું આ જે ગમત તમારો પેલો હતો ને હા. એમને એમ એ આ 3 લાખ રૂપિયા છે મોં બીજા છે ફોન
હોનો બંડલ હે પાછો હોની ના ના તમે કોઈ થોડા કાઢી લીધા છે હા? દાગીના અમે લઈને આયા પૈસા લઈને આયા પણ હોબળો જેવું જો જમીન વેચવાનું કામ પૂરું થાય રોકડ હાથમાં આવે એટલે આઈ ના ના દાગીના તો આપણે બે નરવા જ છીએ ગજત હંગાથી જઈએ પાણી લઈને પૈસા ભરાઈ દઈએ ના ના એ તો ફૂવો બધે એ તો મને ખબર વેચવાની પડે છે. થાય ને, વેચવાની એટલા ખાલી હવાદાર કરજો બગા જાવ તો ઠીક રહો ના ના શંભુ હાલ તમે કામ કરો પેલા પૈસા લેવા જવાનું થાય હા. ને 1 કરોડ રૂપિયા એ દાડા હંગાતી આપવું પડશે હો. તો બરે એટલે સ્પેશિયલ સાધન લઈને કાકા જવું. એટલું બધું જોખમ રહ્યું ને હા ઈમાં કહું છું હું એટલા રૂપિયા દઉં તો મારી એ ઓછો ફાટી જાય સારું હાલો તમે ફટફટ કોમું વળો અને પૈસા ભરવાનું કરો એમાં જમીનમાં ઢીલા ના રહેતા ખેણા એ કયો હા આજ પૈસા જતા પડતો જાઉં અને પછી સીધો ગ્રાહક બોલાવું હા એક કામ કરો હારા કામ રાહ નહીં જોવાની ભરી જ જતા તા જતા વેચ હઉ. આ તો પૈસાનું કામ છે ઓહો ઓહો ઘેર ના પડી મેલો અરે કેમ પડી મેલાતા છે હા. ઢીલું નહીં રહેવાનું ફુવા જરાય તાર પુઓ આમ તો ઢીલા હતા પણ આ પૈસા આયા ને એટલે ઢીલા ના રે હા ઓન હમય હોન પાન પૈસા આવી એટલે પગ જબર ઉપડો પાછો હઉ. દોહડો ઉપડો થાય અને પેલી પાછા કહેવત વળાંક નહીં. જો, પેલો હત્તો અઠ્ઠો કરવા ના દો આટલા બધા લઈને બગા હજી સુધી તાર પુઓ એરે ધંધો રે ને તાર ફઈ ગયો ને તારનું બધું બધું મેકી જ. દીધું એવો રાંગાતિયા એ આ હારું કેવી કર્યું. કદી ખોટો રૂપિયો છે વાપરું નહીં આ તો અમે ખરો ને આપણો તૈણાના કિસ્મત બદલાણો એવું લાગે છે મને તો પેલી કહેવત નહીં શંભુરા દાતારી દયા ખાય અને દુબરો માર ખાય ના હું તો કહેવા તો કેવી લાવી જ પાછા સત્સંગમાં જતા રહ્યા છે હા. હા અમે મને ખરો ને ભક્તિના લાઈનમાં અમુક ટાઈમ માળા જાઉં બાળા છું. પહેરી શકે ના, ના. રાતથી ભજનમાં હાલો, હાલો. જાઉં. પેલું જમીનનું કામ પૂરું કરો લે. નકર વાતોમાં પાછા તમે અને ઉતાવળ સમાચાર કહું ને દોડતા આવજો આઈ જાઉં ફુવા નકા હું કોઈના પર વિશ્વાસ નહીં રાખતો તમારા ફોનની વાટ જોઈને જ આ તો પૈસાનું કામ એમાં તો ગમને એકે મોણો જ નહીં લીધો હા મારા બાપા એવો કંટાળ્યો હોય ને જબરજસ્ત કંટાળ્યો હું અમે કાલના દાગીના લઈને નીકળી જાય અમે એવાનો કોઈ પત્તો નહીં ગોમમાં એ આખી રાત કાઢી વાટ જોઈ રહ્યો આયા જ નહીં અમે કીધું ના હોય ને તો એક જગ્યાએ આવ ભગાભાઈના શંભુભાઈના ઘેર આવ ત્યાં તો એવાના ઘેર કીધું ઓટો મારવા દે અમે દાગીના લઈને નીકળ્યા તો પાછા એવાનો ઠેકોણો નહીં કીધું ઓટો તો મારવો જ પડશે શંભુભાઈ બેઠેલા તો શું શંભુભાઈ ઓહો કાળું વળે છે આ બાજુ તેમ બે હેરે આરામથી કોમ બોમ પટી ગયું ખું કોમ તો અમાર તો જાન નહીં પટી ગયું તમારો કિસ્મત ખુલી ગયો ચમ કુવો મારા કાલે જ આયા તા હોય કણ ઓય હતા ઓવા સારું કરી ઓય હતા કુવો છો બતાવજો તમારા આ ભગવાન આયા ભાઈ બેહો. લીલા લેર થઈ જાય તમારે તો, આ હો. ભાઈ કાંઈક જોઈતી. કિસ્મત ખુલી ગયો ભાઈ લીલી વાળી કરી તમારે તો ફુવાઈ બગાભાઈ. જિંદગી હું તો કહું છું ગમે ત્યાં આડો અવળો હા, હા. ધક્કા કર્યા પણ છેલ્લા તમારો કાળુ વાળ તો પાડી આલતા જા. કાળુ હવે મારા પુવા ખરા ને હા. તને સાહેબ પાવડો લઈને મથવાનું રાખ્યું નહીં મજૂરી કરવાની જ નહીં હવે તારે હા આમ મજૂરી કરવાની જરૂર જ નહીં સીધું વાટકો લઈને ભીખ જ માંગવાની છે એ તમારા બધા હું કીધું તું તમારા ફુવાનો કોમ જ એવો હશે અમે દાગીના લઈને ઘેરથી નીકળી આયા આયા તા. તા. બધું ઓળ કરી દીધું હા, હા. ઠેકોણે પાડી દીધું અને પૈસા ઘાટ આવે તો ભરાઈ ભરાઈ જાય જાય છે. એટલે વાળી તમે પરાયા જોઈ રહી અરે ઓહો. ભેટ પડાઈ એક તન બીજું કોણ દાગીના પડાવે? મેલ્યા અને હોમાં પૈસા લીધા પેલા જમીનના કોક લોન બાકી હતી તે ભરાઈ દીધી હા જમીન ના અને જમીન ચમ તાણે અને મને વાત જમીન નહીં કરી હોય. તમારે પેલું પડતરિયું રહ્યું બાજુમાં એ રીએ જમીન કોક તમારી છે ને શું પડતર અલ્યા, તમારા તમારા ઘરના બહાર હા. એ તો ખરાબો છે નહીં અમારું કોઈ અલ્યા ખરાબો છે પણ ફુઓ એમ કહેતા હતા કે અમારું નામ બોલે છે અને દાગીના શું વેચે કેજો મને? દાગીના તો કી 3 લાખ રૂપિયા લોન ભરવાની છે તે ગામમાં મેલ્યા છે જીરો ચેટના કણ અને પૈસા અહીંથી લાયા છીએ અને ફોન આલ્યા છે 3 લાખ આલ્યા ને તાણે? તો પટ્યું તાને અમે અમારે શું જમીન છે આમ ઘરની પેલી જમીન હતી એ ગીરવા વેચી દીધી પૂરું કરી નાખ્યું બધું અને પડતરિયું રહ્યું તમારું નહીં એ પડતરિયું બાપનું પૂગજો કેમ? તાણે એ તો અલ્યા કે અમારા નામે નીકળી શકી પટી ગયું તાણે અમે એરા ખરા ને બધાના વેટા કરે અને ગામમાં કે ઘેરથી કોઈ રૂપિયો હાલે એવું નતું ઘેરથી દાગીના લઈને નીકળી જાય અમે દાગીના લઈને નીકળ્યા ને એવા સીધા તમોના લે અને તમે એનો વાર કરાવી દીધો તો તમે કેટલા મૂર્ખા છો તમને અરે! ખબર નહીં કે તમારા પુઓ જેવા હશે કે એમથી કાળુભાઈ અમને તો શું કહેતા હતા કે જમીન મારા નામે નીકળી છે કે લોન ભરી અને ડાયરેક્ટ જમીન વેચી અને સીધા દાગીના છૂટા કરાવી પણ દેવાના તમારા મને તો પૂછવું હતું કે કારું હું છે ને હું નહીં તમારા પુઓ આવશે તો તમે ખબર ના પડે બૂચ તમે મારી ઘેર- ગયા શંભુ ભળી પાછો બૂચ મારી ગયા આપણો કોઈ બૂચ માન્યો નહીં આપણો શું બૂચ એ તમારા દાગીના છે મારે કોઈ જોવા નહીં તમે વારી કરાય એટલે તમારો જ હું તો જોવા ઓળખું બાકી હું ભગા
દાગીના તો 10-12 લાખ રૂપિયા ના તો 3 લાખમાં મેલ્યા છે. નુકસાન તો કાળું જ પડે કે એ દાગીના તો છૂટા કરાવવા પડશે પણ કાળું સગવડ કરવી પડે તારા પૈસાની હો. દાગીના પાછા લેવા હોય ને તો પૈસા ભરવા પડશે. જો ભગાભાઈ શંભુભાઈ વાત હોભળો, હું બધા કોઈ સગવડ નહીં કરી જો તમારે હાલવા પડશે. તમે જોડે રહીને હું લેવા આવ્યું ને, આવ્યો. વળીને સીધું આવ્યું આપણા ઉપર. ભગવાને વૈકણ બેહવા નહીં દેતો ને ખાટલા બેહવા એમાં નહીં દેતો. કારણ કે આખા ગામનું આખા વગડાનું ગમે ત્યાંનું વાગતું છેલ્લી વાર વૈકણ જ આવીને પડે છે. અને ફૂવો ઘેર હાથ ખરાબ હું આયા નહીં એટલે હોકતો તો વહી આવ્યો છું. મટી ગયું તારે જઈ તીરી જઈ. જાણું હા મને તો જેટલા સુધી કઈ ગયા કે જંબુ 1 કરોડની જમીન સકી આ ઓહો. ટોપી રહી ને તારી હોનાની કરી આલ્યો કી કરી દીધી ને ઓનાની. અરે નહીં વૈકણ આયા એટલે તો કાળું એમ કહેતા હતા કે તાર ફઈ મરી ગયો તારનું બધું મેલ દીધું છે નહીં હા. રમતો ને. અલ્યા ભગાભાઈ ફઈ મરી ગયો ને તને તો વધારે બગડે હે. આ ઘરમાં ગોળો હતો ને એ વેચી માર્યો. અને તમારા ફૂવો બધું સારું પણ આ વલ્લી વાળો હોય ને એ ખોટો. પણ એ વાત સાચી છે. બગા, છેતરવામાં માસ્ટર માઇન્ડ છે ફુઓ. બગા, આ વખત તું કરીએ ખબર તો ફૂવો આવે ને આ શીકુડી બોધીને મારવા છે. હા એ હા, જિંદગી ખબર ભર પડી જાય કદી વળી વલ્લીનું નામ ના લઈને વાહ કરીને મેલવા છે. એ તો બરબાદ થયા પણ મને બરબાદ કરી નાખ્યો. હારું અભણ હજી દાગીના આપણા હાથમાં કોઈ જતા નહીં રે બરોબર. અને મારી વાત હોભળો, લાખ તમે કરો અને લાખ હું કરું અને લાખ ભગાભાઈ તમે કરો. જઈ બરોબર? ચોળોની શેગો જઈ આ વલ્લી દાગીના મટકામાં. છૂટા કરાવવા પડશે. મારા પેલા ફૂલોના પૈસા બધા દવાના આમ કરવા તો પડશે છૂટા. પછી છૂટા ના તો લેવા હું ઘેર જાઉં ને હું સગવડ કરું તું પૈસા. તાર કાલ સવારે લાખ રૂપિયા લઈને આવી જા અમે બે તો કરી દઈએ છીએ. લગાડી જા 1 લાખનો ચૂનો લગાડી ગયા. ઓય મને- બેહવા જ નહીં દેવાના ખાટલા આ બેહવા જ બાંધે નહીં તારા દેવાના. વખત. કંટાળી આ ગયા વખત ખરા ને. શેવાનાથી તો. 32 ફુવા પણ રાખવું જ નહીં બગા. અમે તમારા ફુવાની ખરી ને ધ્યાન રાખજો. આવું ને તો કોઈ દાડો છેતરાતા પણ નહીં. એમાં આવશી જ નહીં ને છે ત્યાં આવશી. મને તો એટલો જ થઈ ગયો કે ઘેરથી કાઢી મેળવા દાગીના લાવો ને પછી હું કાઢી હા તો મેળવા. સવારે વહેલા આવી જજે. હા લેડો. ખરેખર આ મારો ભાઈ મરી ગયો પણ મારા ફુવામાં લગીરા ફરક પડ્યો નહીં. જેટલી વખત આવે ને એટલી વખત ગમે તે કોક ના કોક મોને એવું કરે છે ને આ મને આમ મગજમાં ફિટ થઈ જ જાય છે. આ વખત 3 લાખનો સોનો લગાઈને જાય આમ લાખ મારા પગમાં આવશે લાખ ભગો અને ભગો તો કહેતો તો લેવા જોઈએ વખત કે મારે આબુ નહીં પણ હું વળી લાલચમાં આવી ગયો ફુવાની અમે લાખ રૂપિયાની સગવડો કરું અને ના હોય તો દાગીના તો છોડી આલા પછી કાઢું.